ઉફ ગરમી આ ગરમીમાં ઠંડા રહેવા અને શરીરને હાઇડ્રેટ રાખવા માટે પાણી, લીંબુ પાણી, નારિયેળ પાણી જેવા કુદરતી પીણા પીતા હોઈએ છે। પરંતુ શું આપને ખબર છે કે આપના સ્વાસ્થ્ય માટે કયું પીણું સૌથી વધુ ફાયદાકારક છે? નારિયેળ પાણી કે પછી લીંબુ પાણી? ચાલો જાણીએ। નારિયેળ પાણી અને લીંબુ પાણી બંને સ્વાસ્થ્ય માટે વરદાન છે। નારિયેળ પાણી અને લીંબુ પાણીમાં મળી આવતા તમામ પોષક તત્વો તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે। સ્વાસ્થ્ય નિષ્ણાતો ઉનાળાની ઋતુમાં આ બંને ડ્રિંક પીવાની સલાહ આપે છે। ઉનાળામાં ડિહાઇડ્રેશનની સમસ્યાથી બચવા માટે તમે નારિયેળ પાણીને તમારા દૈનિક આહારનો ભાગ બનાવી શકો છો। એસિડિટીની સમસ્યાથી છુટકારો મેળવવા માટે નારિયેળ પાણી પી શકાય છે। નારિયેળ પાણીમાં રહેલા તત્વો તમારી સૂકી અને નિર્જીવ ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે છે, જ્યારે કે લીંબુ પાણીમાં વિટામિન સી સારી માત્રામાં જોવા મળે છે। જો તમે નબળી રોગ પ્રતિકારક શક્તિના કારણે વારંવાર બીમાર પડો છો તો તમારે દરરોજ લીંબુ પાણી પીવાનું શરૂ કરવું જોઈએ। શરીરને ડિટોક્સ કરવા માટે તમે લીંબુ પાણીને તમારા દૈનિક આહાર યોજનાનો એક ભાગ બનાવી શકો છો। લીંબુ પાણી ત્વચાની ચમક વધારવા માટે પણ સારું છે। નારિયેળ પાણી પીવાથી તમને ઘણા ફાયદા થાય છે। તમને યુરિનેશન સારું થાય, પેશાબ સારો થાય, તમને શક્તિ સારી રહે, તમારી અંદર મિનરલ્સ અને વિટામિન્સની ઉણપ હોય તો એ ભરપૂર પ્રમાણમાં મળી રહે। એનાથી થોડા ઘણા પ્રમાણમાં તમને ડાયજેસ્ટિવ ડિસઓર્ડર્સ હોય તો એ સારા થઈ શકે। એવી જ રીતે લીંબુ શરબત પીવો છો તો લીંબુ શરબત જો ગોળનું પીવો છો, ખાંડ કરતાં ગોળ વધારે સારો, એટલે ગોળનું પીવો છો તો તમને ફાયદા થાય છે। જેમ કે એમાં વિટામિન સી છે, એમાં ઓક્ઝિલેટ છે, એટલે તમારા શરીરની અંદર ક્યાંય પણ પથરી હોય તો એ પથરીને ઓગાળવામાં મદદ કરે। આવી રીતે એના ઘણા બધા ફાયદા છે। પણ હવે જાણીએ કે વધુ ફાયદાકારક શું છે। નારિયેળ પાણીમાં લીંબુ પાણી કરતાં વધુ કુદરતી ઇલેક્ટ્રોલાઇટ્સ હોય છે। આ જ કારણ છે કે શરીરને હાઇડ્રેટ રાખવામાં નારિયેળ પાણી વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે। અને તે સમયે જો તમે તમારું વજન ઘટાડવા માંગતા હો તો પછી નારિયેળ પાણીની જગ્યાએ લીંબુ પાણી યોગ્ય વિકલ્પ છે। આ સિવાય ઇન્સ્ટન્ટ એનર્જી માટે નારિયેળ પાણી લીંબુ પાણી કરતાં પણ વધુ અસરકારક સાબિત થઈ શકે છે। અતિ સર્વત્ર વર્જિત નારિયેળ પાણી હોય કે લીંબુ શરબત હોય, તમે વધારે પડતું ન પી શકો। ધારો કે તમે નારિયેળ પાણી વધારે પડતું પીવો છો, રોજના 1, 2 કે 3 પીવો છો તો એનાથી તમને પેશાબ વધારે લાગશે, અને પેશાબ વધારે લાગશે તો એમાં ઇલેક્ટ્રોલાઇટ્સ ઘટી જશે તમારા શરીરના। ઇલેક્ટ્રોલાઇટ્સ ઘટે એટલે તમને સોજા આવે, તમને અશક્તિ લાગે, તમને મૂડ ન રહે, એવા બધા પ્રોબ્લેમ થઈ શકે। એટલે વધારે પડતું ન લેવું। એવી જ રીતે લીંબુ શરબત જોઈએ તો લીંબુ શરબતમાં જો તમે વધારે પડતું પીવો છો તો તમને જેમ પથરી ઓગાળી શકે છે એ તમારા હાડકાને પણ નુકસાન કરી શકે છે। તમે ખાવામાં ઉપયોગ કરો છો, શાકભાજીમાં કેમ નાખીને ખાઓ છો તો એનાથી તમને સુપાચ્ય 100% છે, પણ અતિશય કોઈ પણ વસ્તુ વર્જિત, કોઈ પણ વસ્તુ વધારે પડતી પ્રમાણમાં ન લેવી જોઈએ।